નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ગાયત્રી મંત્રને એક નવા દૃષ્ટિકોણથી જોવાના છીએ. માત્ર એક પ્રાર્થના તરીકે નહીં, પણ ખુદના પરિવર્તન માટેની એક સંપૂર્ણ વૈજ્ઞાનિક પ્રક્રિયા તરીકે. તો સવાલ એ થાય કે એક પ્રાચીન પ્રાર્થનામાં એવું તો શું ખાસ છે કે તેને બ્રહ્માંડની માતા જેવું મોટું બિરુદ મળ્યું? ચાલો આ રહસ્યને સમજીએ. આ મંત્રની જે માંગણી છે ને એ જ એને સૌથી અલગ બનાવે છે. અહીં કોઈ ભૌતિક સુખ કે સંપત્તિની વાત નથી, પણ એક શુદ્ધ, પ્રકાશિત બુદ્ધિ માટેની પ્રાર્થના છે. આ સમજવા માટે આપણે 6 અલગ અલગ તબક્કામાંથી પસાર થઈશું. એના ધ્વનિના કંપનથી લઈને એના અંતિમ આશીર્વાદ સુધીની આખી યાત્રાને આપણે નજીકથી જોઈશું. તો પહેલો મુદ્દો છે સારી સમજ માટેની પ્રાર્થના. જો બીજી ઘણી પ્રાર્થનાઓ કરતાં ગાયત્રી મંત્ર એકદમ અલગ છે. એનો મુખ્ય હેતુ જ એ છે કે દૈવી શક્તિ પાસેથી સારી સમજ એટલે કે સદ્બુદ્ધિ અને સાચું જ્ઞાન મળે. અને એટલે જ એને આટલું બધું સન્માન મળે છે. એને વેદમાતા એટલે કે વેદોની માતા, દેવમાતા એટલે કે દેવોની માતા અને વિશ્વમાતા એટલે કે આખા બ્રહ્માંડની માતા કહેવામાં આવી છે. ગાંધીજી જેવા મહાન નેતાઓ પણ માનતા હતા કે ભવિષ્યમાં વિશ્વ શાંતિનો પાયો આ મંત્ર જ બનશે, કારણ કે એનો એક જ ધ્યેય છે: પ્રબુદ્ધ મન માટે દૈવી પ્રેરણા મેળવવી. હવે આ તો થઈ શ્રદ્ધાની વાત, પણ આમાં એક ખૂબ જ રસપ્રદ વિજ્ઞાન પણ છુપાયેલું છે. વિજ્ઞાન છે પવિત્ર ધ્વનિનું, કે કેવી રીતે માત્ર અવાજના સ્પંદનો એક સાધકને આખા બ્રહ્માંડ સાથે જોડી શકે છે. ગાયત્રી મંત્ર છે ને એ કુલ 24 અક્ષરોથી બનેલો છે. અને આ કોઈ સામાન્ય અક્ષરો નથી. એવું કહેવાય છે કે જ્યારે આ મંત્રનો જાપ કરવામાં આવે ત્યારે દરેક અક્ષરનો પડઘો શરીરના 24 જુદા જુદા ભાગો પર પડે છે. એ આપણા આંતરિક ઊર્જા કેન્દ્રોને જાગૃત કરે છે. એટલે કે મંત્રનો અર્થ માત્ર શબ્દો નથી, એ તો પવિત્ર ધ્વનિનું વિજ્ઞાન છે. એક એવી ખાસ ટેકનોલોજી જે શબ્દો અને સ્પંદનોની મદદથી શરીરની ઊર્જાને જાગૃત કરે છે, અજ્ઞાન દૂર કરે છે અને વારંવારના જાપથી આપણા મનને એક નવો આકાર આપે છે. આ ધ્વનિની યાત્રાને આપણે 4 સરળ પગલાંમાં સમજી શકીએ છીએ. પહેલું, જાપ કરવાથી શરીરમાં સ્પંદનો પેદા થાય છે. બીજું, આ ધ્વનિ તરંગો આકાશના અણુઓમાંથી પસાર થઈને પ્રવાસ કરે છે. ત્રીજું, એ તરંગો એના દેવતા સવિતા એટલે કે સૂર્યદેવ તરફ ખેંચાય છે. અને ચોથું, ત્યાંથી દૈવી ઊર્જા અને પ્રેરણા બનીને એ સાધક પાસે પાછા ફરે છે. પણ ધ્વનિ તો માત્ર શરૂઆત છે. અસલી કામ તો હવે શરૂ થાય છે. અને એ કામ થાય છે મનની અંદર જપ નામની પ્રક્રિયા દ્વારા, જેને આપણે ચેતનાનું મનોવૈજ્ઞાનિક ખેડાણ પણ કહી શકીએ. આ વાતને સમજવા માટે એક બહુ જ સરસ ઉપમા છે. આપણું મન છે ને એ કઠણ ખેતર જેવું છે. હવે જો એ ખેતરને ખેડ્યા વગર જ એમાં બીજ વાવી દઈએ તો શું થાય? બધું વ્યર્થ જાય, ખરું ને? બસ એ જ રીતે જો મનને તૈયાર કર્યા વગર આધ્યાત્મિક પ્રયત્નો કરવામાં આવે તો એ પણ નિષ્ફળ જાય છે. અને જપ એ જ ખેડવાનું કામ કરે છે. એ મનરૂપી ખેતરને તૈયાર કરે છે. એના 4 પગલાં છે. પહેલું, આત્મનિરીક્ષણ એટલે કે પોતાની અંદરની ખામીઓને ઓળખવી. બીજું, સ્વયંને શોધવો એટલે કે સમજવો કે આપણે શરીર નહીં પણ આત્મા છીએ. ત્રીજું, આત્મનિર્માણ એટલે કે નબળાઈઓ અને ખરાબ ટેવોને દૂર કરવી. અને ચોથું, આત્મવિકાસ, એક નવા અને દિવ્ય ચરિત્રનું નિર્માણ કરવું. તો કહેવાનો અર્થ એ છે કે આ કોઈ સામાન્ય જાપ નથી. આ એક આખી સાધના છે જે 4 મજબૂત સ્તંભો પર ટકેલી છે. અને સાધકે આ 4 સ્તંભને જાતે જ બનાવવા પડે છે. મંત્ર સિદ્ધિ માટે એટલે કે આ સાધનામાં સફળ થવા માટે 4 વસ્તુઓ જરૂરી છે. પહેલું તો ખુદ મંત્ર અને એના સ્પંદનોની શક્તિ. બીજું, તીવ્ર માનસિક એકાગ્રતા. ત્રીજું, શ્રેષ્ઠ ચરિત્ર. અને ચોથું, અટલ શ્રદ્ધા. આ 4માંથી એક પણ પાયો નબળો હોય તો સફળતા મળવી મુશ્કેલ છે. અને આ બધામાં સૌથી મોટો પડકાર છે મનને કાબૂમાં કરવું. એક તરફ છે આપણું અશાંત મન, જે કસ્તુરી મૃગની જેમ પોતાની જ ઈચ્છાઓ પાછળ અહીં ત્યાં ભટકતું રહે છે. અને બીજી તરફ છે એકાગ્ર મન, જે એકદમ શાંત અને સ્થિર હોય છે. આ અશાંત મનને એકાગ્ર બનાવવાની યાત્રા જ આ સાધના છે. હવે આ મનને કાબૂમાં કરવા માટે વ્યવહારમાં અમુક નિયમોનું પાલન કરવું પડે છે. અને એ છે શરીર અને જીભનું અનુશાસન. એટલે કે આપણા કર્મો અને આપણી વાણીમાં શુદ્ધતા લાવવી.
સૌથી પહેલાં વાત કરીએ આહારના અનુશાસનની. કમાણી પ્રામાણિક હોવી જોઈએ, ખોરાક સાદો અને સાત્વિક હોવો જોઈએ. માંસ, દારૂ, વધુ પડતા મસાલા અને મીઠાઈઓથી દૂર રહેવું જોઈએ, કારણ કે એવું માનવામાં આવે છે કે જેવો ખોરાક એવું મન. સાદો ખોરાક મનને પણ સરળ અને શુદ્ધ બનાવે છે. અને જેટલું જરૂરી આહારનું અનુશાસન છે એટલું જરૂરી વાણીનું પણ છે. કડવા શબ્દો, અપમાન, નિંદા આ બધું ટાળવું જોઈએ. વાતચીત હંમેશા નમ્ર, વિનયી અને સાચી હોવી જોઈએ. કારણ કે નકારાત્મક શબ્દો આપણી શક્તિને નષ્ટ કરી દે છે. એક જૂની કહેવત છે ને કે તલવારનો ઘા તો સમય જતાં રૂઝાઈ જાય છે, પણ જીભનો ઘા ક્યારેય નથી રૂઝાતો. આ વાત આપણા શબ્દોની તાકાત અને તેના ગંભીર પરિણામોને દર્શાવે છે. એટલે એ જ જીભ પર નિયંત્રણ રાખવું એ આધ્યાત્મિક માર્ગનો ખૂબ જ મહત્વનો ભાગ છે. સારું, તો આટલા બધા પ્રયત્નો અને અનુશાસન પછી છેવટે શું મળે છે? એનું અંતિમ પરિણામ શું છે? કદાચ એ એવું નથી જેવું આપણે વિચારતા હોઈએ. અહીં આખી ઉપાસનાનો સાચો અર્થ પ્રગટ થાય છે. સાચો દૈવી આશીર્વાદ કોઈ ભૌતિક સંપત્તિ કે પૈસા નથી. એ છે સારા કર્મો કરવાની દૈવી પ્રેરણા, અને એ સારા વિચારોને હકીકતમાં બદલવાની હિંમત. અને સાચી સમૃદ્ધિ પણ આ જ છે, યોગ્યતા. જ્યારે દૈવી પ્રેરણાથી આપણા વિચારો અને કાર્યોમાં સારા ગુણો વધે છે, ત્યારે આપણી બહારની પરિસ્થિતિઓ આપોઆપ સુધારવા લાગે છે. તો આ આખી વાતનો સાર એ છે કે મંત્રની અસલી શક્તિ માત્ર જાપ કરવાથી નથી મળતી, પણ પોતાના ચરિત્રને બદલવાથી મળે છે. દૈવી ભેટ એ નથી કે આપણને શું મળ્યું, પણ એ છે કે આપણે શું બન્યા. અંતે ચાલો એક વિચાર સાથે આ વાતને પૂરી કરીએ. જરા વિચારો, જો કોઈ એક સાધના આપણા મન અને ચરિત્રને અંદરથી સંપૂર્ણપણે બદલી શકે તો પછી આપણે શું પ્રાપ્ત કરી શકીએ? એક અનુશાસિત અને જાગૃત મનની શક્યતાઓ ખરેખર અનંત છે.